પ્રિય બહેનો, શું તમને કદી આશ્ચર્ય લાગે કે ઈશ્વર તમારો ઉપયોગ કરી શકે છે? તમે એક સ્ત્રી છો, માતા છો, પત્ની છો, દીકરી છો, આગેવાન છો અને કાર્યકર પણ છો. કોઈના માટે તમે એક સખી અને પડોશી છો, પણ ઈશ્વરના માટે તમે મૂલ્યવાન છો. તેથી તમારા જીવનથી ઈશ્વરને મહિમા આપો. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આપ સર્વ અમારા આ પ્રસારણને નિયમિત રીતે નિહાળો છો અને સુંદર પ્રતિભાવો દ્વારા અમને પ્રોત્સાહન પૂરું પાડો છો, તેથી અમને ખૂબ આનંદ થાય છે. આજે ફરી એકવાર એક નવા વિષય સાથે અમે અહીં ઉપસ્થિત થયા છીએ. નમસ્કાર દર્શક મિત્રો, મને પણ આપને મળીને ખૂબ આનંદ થાય છે. આજે આપણે એક અગત્યના વિષય પર વાર્તાલાપ કરવાના છીએ. તે છે કેવી રીતે આપણે કોઈકના જીવનમાં તફાવત સર્જનાર અથવા પ્રભાવ પાડનાર બની શકીએ. એક સંશોધન એવું કહે છે કે આપણે દરરોજ અસંખ્ય નાના મોટા નિર્ણયો લઈએ છીએ. આ કોઈ હસવા જેવી બાબત નથી, પણ હકીકત છે. જો સવારે આપણે ઉઠીએ તો આપણે નક્કી કરીએ છીએ કે પથારીમાંથી બહાર નીકળવું કે નહીં. કેટલાક લોકો ઉઠીને કસરત કરવાનો, બહાર ચાલવા જવાનો અથવા પ્રાર્થના કરવાનો પણ નિર્ણય કરે છે. સ્ત્રીઓ તરીકે આપણે સવારના નાસ્તામાં શું બનાવવું અને ટિફિન માટે શું બનાવવું તે નક્કી કરીએ છીએ. તે પછી ઘરના કયા કામો પહેલાં પૂરા કરવા તે નક્કી કરીએ છીએ. કોઈનો ફોન આવે તો વાત કરવી કે નહીં તે નક્કી કરીએ છીએ. તે સાથે બગીચામાં પાણી નાખવું કે નહીં તે નક્કી કરીએ છીએ. અને આજે કયા કપડાં પહેરીને બહાર જવું તે પણ નક્કી કરીએ છીએ. કેટલીક બાબતોમાં આપણે નિયમિત પસંદગી કરવી પડે છે અને કેટલીક બાબતોમાં નિર્ણય લેતા પહેલાં થોડો વિચાર પણ કરવો પડે છે. પણ આ બધી જ બાબતો કોઈને કોઈ રીતે આપણા જીવનને અસર કરે છે. એકદમ સાચી વાત છે. પણ એક બાબતની પસંદગી આપણે દરરોજ કરવી પડે છે. તે છે ઈશ્વરના વચનથી દિવસની શરૂઆત કરવી કે પછી સોશિયલ મીડિયા અથવા બીજા કોઈ કાર્યથી દિવસની શરૂઆત કરવી. શું આપણે પ્રાર્થનાથી દિવસની શરૂઆત કરીશું કે પછી ચિંતાથી કરીશું? આપણી રોજનીશીમાં આપણે બહેનોના પ્રાર્થના જૂથમાં જવા સમય ફાળવીશું કે બીજી કોઈ પ્રવૃત્તિને માટે સમય ફાળવીશું? આ બધા નિર્ણયો આપણા માટે બહુ મહત્ત્વના છે. એટલા જ માટે આજે આપણે આ વિષય પર વાર્તાલાપ કરવાના છીએ. આજે આપણે શીખીશું કે કેવી રીતે તમે પોતાના જીવનમાં અને બીજાઓના જીવનમાં પણ તફાવત સર્જી શકો. આ સમજવા માટે આપણે બાઇબલમાંથી ઈસુ ખ્રિસ્તે કરેલા એક મહાન ચમત્કાર વિશે શીખીશું. માથી 14:13-21 જણાવે છે, હવે એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં ઉજ્જડ ઠેકાણે એકાંત ગયો ને લોકો તે સાંભળીને નગરોમાંથી પગ રસ્તે તેની પાછળ ગયા. અને તેણે નીકળીને ઘણા લોકોને દીઠા. ત્યારે તેઓ પર તેને દયા આવી અને તેણે તેઓમાંના માંદાઓને સાજા કર્યા. અને સાંજ પડી ત્યારે તેના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે આ ઠેકાણું ઉજ્જડ છે ને હવે વખત થઈ ગયો છે, માટે લોકોને વિદાય કર કે તેઓ ગામોમાં જઈને
પોતાને સારું ખાવાનું વેચાતું લે. પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને ખાવાનું આપો. અને તેઓએ તેને કહ્યું કે અહીં અમારી પાસે માત્ર 5 રોટલી ને 2 માછલી છે. ત્યારે તેણે કહ્યું કે તે અહીં મારી પાસે લાવો. પછી તેણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી ને તે 5 રોટલી તથા 2 માછલી લઈ આકાશ તરફ જોઈને તેણે આશીર્વાદ માંગ્યો ને રોટલી ભાંગીને શિષ્યોને આપી ને શિષ્યોએ લોકોને આપી. અને તેઓ સૌ ખાઈને ધરાયા. પછી છાંડેલા કકડાઓથી 12 ટોપલી ભરાઈ. અને જેઓએ ખાધું તેઓ સ્ત્રી છોકરા ઉપરાંત આશરે 5000 પુરુષ હતા. મિત્રો, આ ચમત્કારની નોંધ નવા કરારમાં માથી, માર્ક, લૂક અને યોહાન એમ દરેક સુવાર્તાઓમાં જોવા મળે છે. તે બતાવે છે કે ઈસુએ કરેલો આ ચમત્કાર બહુ મહત્વનો છે. આ ચમત્કાર આપણને ઈસુ વિશે શું કહે છે? તેમાંથી કયો બોધપાઠ મળે છે? અહીં ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, તમે લોકોને ખાવાનું આપો. પણ શિષ્યો એક નાના છોકરાને શોધી લાવ્યા જેની પાસે 5 રોટલી અને 2 માછલી હતી. આ છોકરો પણ કદાચ ઈસુને જોવા અથવા ઈસુની વાત સાંભળવા લોકોના ટોળા સાથે આવ્યો હતો. તેની પાસે જે ખાવાનું હતું તે તો 1 કે 2 વ્યક્તિ માટે જ પૂરતું હતું. તે તો વિશાળ સમુદ્રમાં પાણીના એક ટીપા સમાન હતું. પણ અહીં આનંદની વાત અને મહત્વની વાત એ છે કે તે નાના છોકરાએ પોતાનું ખાવાનું આપી દીધું. તેણે સહેજ પણ સંકોચ રાખ્યો નહીં અને આટલા બધા લોકો માટે આ ખાવાનું બહુ થોડું છે એવું પણ વિચાર્યું નહીં. પણ તેની પાસે જે હતું તે તેણે બીજાની સાથે વહેંચ્યું. તેની પાસે જે થોડું હતું તેને બીજાને માટે ઉપયોગી બનાવવાનો નિર્ણય તેણે કર્યો. ઈસુએ બીજાને મદદરૂપ બનવા આ નાના છોકરાનો ઉપયોગ કર્યો. જ્યારે આ છોકરાએ જોયું હશે કે તેની માત્ર 5 રોટલી અને 2 માછલીમાંથી હજારો લોકો જમી રહ્યા છે, ત્યારે તેને કેટલો આનંદ થયો હશે. બાઇબલ જણાવે છે કે ઈસુએ તે ખોરાક લીધો, ઈશ્વરનો આભાર માન્યો અને તે પછી લોકોને પીરસવા માટે આપ્યો. તેઓએ ધરાઈને ખાધું. તે પછી ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે જે ખોરાક વધ્યો છે તેને એકઠો કરો અને શિષ્યોએ તે ખોરાકની 12 ટોપલીઓ ભરી. મારી બહેનો, અહીં ઈસુએ લોકોને આશીર્વાદ આપવા અથવા ખોરાક પૂરો પાડવા એક નાના છોકરાનો અને તેમના શિષ્યોનો પણ ઉપયોગ કર્યો. તે આપણને યાદ કરાવે છે કે બીજાને આશીષ આપવા ઈશ્વર આપણો ઉપયોગ કરી શકે છે. ઘણા પ્રસંગો આપણા જીવનમાં એવા આવે છે જ્યારે ઈશ્વર આપણને બીજા લોકોને મદદ કરવા કહે છે. તે સમયે આપણે વિશ્વાસથી એક નાનું ડગલું ભરવાનું છે અને સરળ કામ કરવાનું છે. તેને લીધે આપણે અન્ય લોકોના જીવનમાં તફાવત સર્જી શકીએ છીએ અથવા પ્રભાવ પાડી શકીએ છીએ. વહાલા મિત્રો, યાદ રાખો કે આ જગતની કોઈ સમસ્યા ઈશ્વરના માટે મોટી નથી. ઈશ્વર આપણી દરેક સમસ્યાઓ કરતાં મહાન છે. તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી. માથી 6:25 અને 27 ઈસુ કહે છે, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતાં ને શરીર લુગડા કરતાં અધિક નથી? અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને 1 હાથ પર વધારી શકે છે? મારી બહેનો, જ્યારે આપણે ઈસુની તરફ ફરીએ છીએ અને આપણા પ્રશ્નોના ઉકેલ માટે તેમની પર ભરોસો રાખીએ છીએ ત્યારે શું થાય છે? બાઇબલ જણાવે છે કે ઈસુએ લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. આ બતાવે છે કે ઈસુની પાસે ચોક્કસ યોજના હતી. તે શું કરવા માંગે છે તે વિશે તે બરાબર રીતે જાણતા હતા. શિષ્યો પેલા નાના છોકરાને તેમની પાસે લાવ્યા એટલે તરત જ તેમણે સૂચના આપી. પણ આપણે ઈશ્વરની ઈચ્છા અને યોજનાને જાણતા નથી, કારણ કે આપણે પોતાની સમસ્યાને હલ કરવામાં જ વ્યસ્ત થઈ જઈએ છીએ. આપણે પોતાની ગણતરીથી ચાલીએ છીએ અને પોતાની રીતે વ્યવસ્થા કરીએ છીએ. પણ ઈસુની તરફ દ્રષ્ટિ કરવાનું
ભૂલી જઈએ છીએ. મારા વહાલા મિત્રો, કલ્પના કરો કે જ્યારે ઈસુએ પોતાના હાથમાં રોટલી અને માછલી લઈને કહ્યું હશે કે આ આપણું ભોજન છે, ચાલો આપણે ઈશ્વરનો આભાર માનીએ, ત્યારે શિષ્યોને કેવી લાગણી થઈ હશે? કદાચ જો આપણામાંથી કોઈ ત્યાં હોત તો આપણને એવું લાગત કે આ માણસ કેવી મૂર્ખ જેવી વાત કરે છે. શું તે પોતાના ભોજન માટે વિચારે છે કે આપણા બધાના ભોજન માટે? તે શું કરવા માંગે છે? આટલો થોડો ખોરાક તો બધાના માટે પૂરતો નથી, વગેરે. પણ યાદ રાખો, જ્યાં સુધી ઈશ્વર કાર્ય કરતા નથી ત્યાં સુધી આપણા પ્રશ્નોનો ઉકેલ મળતો નથી. આપણને કોઈને ચિંતામાં રહેવું ગમતું નથી. આપણે કોઈ રાહ જોવા માગતા નથી. આપણે પોતાની રીતે જ વિચારીએ છીએ અને સમસ્યાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણી રીતે અને પોતાની બુદ્ધિથી કંઈક મેળવી લેવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. પણ અહીં ઈસુએ ઈશ્વરનો આભાર માનીને તે ખોરાક લોકોને વહેંચવા માટે શિષ્યોને આપ્યો. આ બાબતની કોઈએ કલ્પના પણ કરી નહોતી. તે તો અશક્ય લાગતી બાબત હતી. લોકો પણ કદાચ અંદરો અંદર બડબડાટ કરતા હશે કે થોડા ખોરાકમાંથી આટલા બધા લોકો કેવી રીતે ખાઈ શકશે. પણ લોકોનો બડબડાટ આશ્ચર્યમાં ફેરવાઈ ગયો. તેઓએ પોતાની આંખોથી અશક્ય અને અકલ્પ્ય બાબતે શક્ય બનતી જોઈ. તે તો ઈસુએ કરેલો ચમત્કાર હતો. આ ચમત્કારથી આપણે બોધપાઠ લેવાનો છે કે ઈશ્વર અશક્ય બાબતોને પણ શક્ય બનાવે છે અને આપણી જરૂરિયાતોને સમયસર પૂરી કરે છે. મારી બહેનો, શું તમે જીવનમાં આવો અનુભવ કર્યો છે? યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં સુવાડે છે, શાંત પાણીની પાસે દોરી જાય છે. તે લીલા બીડમાં સુવાડે છે, શાંત પાણીની પાસે દોરી જાય છે. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખ્યા કે માત્ર 5 રોટલી અને 2 માછલીમાંથી ઈસુએ 5000 કરતાં વધારે લોકોને ખોરાક પૂરો પાડીને એક મોટો તફાવત સર્જ્યો. હવે આપણે બીજી એક આવી જ સત્ય ઘટના જોઈશું અને શીખીશું કે નાની અને સામાન્ય લાગતી બાબતો પણ મોટો તફાવત સર્જી શકે છે. આ ઘટના ઈસવીસન 1485માં ઇંગ્લેન્ડમાં બનેલી છે. એક લોહાર ઘોડાના પગમાં જડવાની નાળ બનાવી રહ્યો હતો. એક દિવસે એક સૈનિકે લોહારની પાસે આવીને કહ્યું કે ઝડપથી મારા આ ઘોડાના પગ માટે એક નાળ બનાવી આપ, કારણ કે રાજા તેને લઈને યુદ્ધમાં જવા માંગે છે. તેથી લોહારે તેને પૂછ્યું કે શું તાત્કાલિક યુદ્ધ થાય એવી શક્યતા છે?
સૈનિકે કહ્યું, હા, ટૂંક સમયમાં જ યુદ્ધ શરૂ થઈ જશે. રાજાના દુશ્મનો યુદ્ધને માટે સંપૂર્ણ સજ્જ થઈ રહ્યા છે. આ લડાઈને આધારે જ નક્કી થશે કે હવે પછી આ દેશનો રાજા કોણ હશે. આ સાંભળીને લુહારે પણ પોતાના કામની શરૂઆત કરી દીધી. થોડા સમયમાં એક લોખંડના સળિયામાંથી તેણે પેલા ઘોડાના 4 પગને માટે 4 ડાબલા અથવા નાળ બનાવી દીધી. તે પછી તેને ઘોડાના પગમાં પહેરાવી દીધા. તેને મજબૂત રાખવા માટે તેને ખિલ્લીથી ફિટ કરવા જરૂરનું હતું, જેથી તે પગમાંથી નીકળી જાય નહીં. લુહારે ઘોડાના 2 પગના ડાબલામાં ખિલ્લી મારીને તેને બરાબર ફિટ કરી દીધા. પણ કામ કરતાં કરતાં તેને ખબર પડી કે તેની પાસે પૂરતી ખિલ્લીઓ નથી. તેથી આ લુહારે રાજાના સૈનિકને કહ્યું કે સળિયામાંથી ખિલ્લી બનાવવા માટે મને થોડો સમય આપો. પણ પેલા સૈનિકને તો રાજા પાસે જવાની ઉતાવળ હતી. તેથી તેણે લુહારને કહ્યું કે ભલે તારી પાસે ઓછી ખિલ્લી છે, પણ જે છે તેમાંથી 2 ભાગ કરીને બંને પગમાં લગાવી દે, જેથી હું ઝડપથી રાજા પાસે જઈ શકું. પણ લુહારે કહ્યું કે આવું કરવામાં જોખમ છે. તે પગના ડાબલા ગમે ત્યારે નીકળી જઈ શકે, કારણ કે તે મજબૂત નહીં હોય. પણ સૈનિકે કહ્યું, વાંધો નહીં, તું કામ જલ્દી પૂરું કર. હું તો રાજાને લડાઈમાં જીત પામતા જોવા માંગુ છું, જેથી દુશ્મન દેશના રાજા આપણા દેશ પર રાજ ના કરે. આ સાંભળીને લુહારે ઝડપથી તેનું કામ પૂરું કર્યું. ઘોડાના પાછળના 2 પગમાં તેણે 4ને બદલે 3 ખિલ્લીઓ લગાવીને તેને ડાબલા પહેરાવી દીધા. તે પછી સૈનિક બહુ ઝડપથી તે ઘોડાને લઈને રાજા પાસે પહોંચી ગયો. રાજા તે ઘોડા પર સવારી કરીને યુદ્ધ કરવા ગયો. આ રાજા દુશ્મનો સામે બહુ તાકાતથી લડાઈ કરી રહ્યો હતો. સૈનિકો પણ રાજાને પૂરતો ટેકો આપીને મદદ કરી રહ્યા હતા. પણ દુશ્મન દેશનો રાજા પણ એટલો જ શક્તિશાળી હતો. તે તો આ દેશનો રાજા બનવા માંગતો હતો. આમ બંને દેશના સૈન્ય વચ્ચે આકરી લડાઈ ચાલી રહી હતી. થોડા સમય પછી ઇંગ્લેન્ડના રાજાને લાગ્યું કે તેના સૈનિકો નબળા પડી રહ્યા હતા. જો તે રાજા તરીકે તેઓને મદદ કરવા નહીં જાય તો તેઓને હાર થશે. તેથી તે પેલા ઘોડા પર બેસીને પોતાના સૈનિકોને મદદ કરવા માટે આગળ વધી રહ્યો હતો. તે હજુ તો રસ્તામાં જ હતો અને અચાનક જ તેના ઘોડાના 1 પગમાંથી ડાબલા નીકળી ગયા. થોડું આગળ જતાં બીજા પગમાંથી પણ ડાબલા નીકળી ગયા. તેથી ઘોડાને દોડવામાં તકલીફ પડવા લાગી. અચાનક જ તે ઘોડો લથડિયા ખાવા લાગ્યો અને રાજા જોરથી જમીન પર પછડાયો. તે હજી ઊભો થાય તે પહેલાં તો તેનો ઘોડો બીકને લીધે ઝડપથી દોડીને દૂર નાસી ગયો. રાજા જોઈ રહ્યો હતો કે તેના સૈનિકો માર ખાઈ રહ્યા છે અને લડાઈમાં તેઓની હાર નક્કી છે. તેણે પોતાની તરવાર મ્યાનમાંથી બહાર કાઢી અને તે પોતાના ઘોડાને બોલાવવા લાગ્યો, જેથી તે યુદ્ધમાં આગળ જઈ શકે. પણ તેનો ઘોડો ત્યાં નહોતો. રાજાના સૈનિકો પણ દુશ્મનો સામે પોતાનો જીવ બચાવવા કોશિશ કરી રહ્યા હતા. તેથી તેઓ પણ રાજાને મદદ કરી શકે એમ નહોતા. આખરે રાજાની હાર થઈ અને દુશ્મન દેશની જીત થઈ. દુશ્મન દેશનો રાજા ઇંગ્લેન્ડનો નવો રાજા બન્યો. વહાલા દર્શક મિત્રો, એક સૈનિકની બેદરકારીને લીધે ઇંગ્લેન્ડનો રાજા હારી ગયો. સામાન્ય ખિલ્લી જેવી વસ્તુએ મોટો તફાવત સર્જ્યો. જો રાજાના ઘોડાના પગમાં ડાબલા મજબૂત હોત તો કટોકટીના સમયે તે તેના પગમાંથી નીકળી ગયા ના હોત. જો તેનો ઘોડો બરાબર હોત તો ઇંગ્લેન્ડનો રાજા પોતાના સૈનિકોને સમયસર મદદ કરીને લડાઈ જીતી શક્યો હોત. તે પોતાને પણ બચાવી શક્યો હોત. એક નાની બાબત તમને કેવા હેરાન કરી શકે છે તે આ વાર્તા આપણને શીખવી જાય છે. આ તો લાંબા વર્ષો પહેલાં બનેલી એક ઐતિહાસિક ઘટના છે, પણ આજે પણ તે આપણને બોધ આપી જાય છે. આપણે જીવનમાં દરરોજ પસંદગી કરવી પડે છે. આપણા નિર્ણયો જ આપણા જીવનને ઘડે છે, પુનઃસ્થાપિત કરે છે અથવા તો વિનાશના માર્ગે લઈ જાય છે. આપણી પસંદગી માટે આપણે પોતે જવાબદાર છીએ, કારણ કે આપણે પસંદગી કરવા અથવા નિર્ણય લેવા સ્વતંત્ર છીએ.
યાદ રાખો મિત્રો, તમારો નિર્ણય તમને પ્રગતિ અથવા અધોગતિ તરફ દોરી જાય છે. પણ આનંદની વાત એ છે કે જો આપણે ઈશ્વરની સહાય માંગીએ તો ઈશ્વર આપણા ખરાબ નિર્ણયોને પણ બદલી શકે છે. તે આપણને મદદ કરે છે જેથી આપણે તેમાંથી શીખીને જીવનમાં આગળ વધી શકીએ. સાચી વાત. ઈશ્વર આપણને હંમેશા બીજી તક આપે છે. બાઇબલમાં ખોવાયેલા દીકરાની વાત લખવામાં આવી છે. તેણે ખોટો નિર્ણય અને ખોટી પસંદગી કરી, પણ તે સાવચેત થયો. તેણે પોતાના પિતાની પાસે પાછા જવાનો અને માફી માંગવાનો સારો નિર્ણય કર્યો. તેની આ સાચી પસંદગીને લીધે તેના જીવનની નવી શરૂઆત થઈ. વાલા મિત્રો, શું તમે કોઈ ખોટી પસંદગીને લીધે નિરાશ છો? શું તમે માર્ગ ભૂલી ગયા છો? આજે ઈશ્વર પાસે પાછા ફરો અને જીવનની એક નવી શરૂઆત કરો. આવો પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પિતા, તમે અમને પસંદગી કરવાની સ્વતંત્રતા આપી છે તે માટે તમારો આભાર માનીએ છીએ. અમને દરેકને તમે ડહાપણ અને દોરવણી આપો. અમે જીવનમાં સાચી પસંદગી કરીએ અને સાચા માર્ગ પર આગળ વધીએ, જેથી અમારે પસ્તાવું ના પડે. જો અમારા કોઈ દર્શક મિત્રો જીવનમાં કોઈ ખોટી પસંદગી અને ખોટા નિર્ણયને લીધે દુઃખી છે, તો તમે તેઓને નિરાશામાંથી બહાર કાઢીને જીવનમાં સાચા માર્ગમાં આગળ વધવા સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. તારો છું ઓ ખ્રિસ્ત, માનું તારી વાત, કાંકે તે કીધી છે પ્રિય. તો પણ આવું હું ખરા વિશ્વાસ સાથ, ને તુજ પાસે રહીશ ની. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. કર તારી સેવા કાજ, તારી મહાકૃપાએ. ખરા વિશ્વાસે જો તને આજ, તારી મરજી મુજ થાય. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. શાંતિ મુજ દિલને વળે. જ્યારે આરાધું તને ઓ મુજ નાથ, મળું જેમ મિત્રો મળે. રાખ મને સ્તંભ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટે મોત સહ્યું. રાખ મને તુજ કુખની પાસે હે પ્રભુ, જ્યાંથી મૂલ્યવાન રક્ત વહ્યું. મારી વાલી બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. ઈશ્વરે આપણને
વર્ષના 365 દિવસ આપ્યા છે અને દિવસની 1440 મિનિટ આપી છે. આ સમયમાં આપણને ઈશ્વર અનેક તક આપે છે જેથી આપણે તારાની માફક ચમકી શકીએ. પણ આપણે ભૂલી જઈએ છીએ કે ભલાઈનું એક નાનું કામ પણ બહુ શક્તિશાળી હોય છે. તમારું સ્મિત, ઉત્તેજનના 2 શબ્દો, પાણીનો એક ગ્લાસ, એક નાની પ્રાર્થના, એક નાનો સંદેશ અથવા બીજાને સાંભળનાર કાન તમારા પ્રેમને પ્રગટ કરવા અને ઈશ્વરને મહિમા આપવા માટે પૂરતા છે. હા મિત્રો, બાઇબલમાં એવા અનેક ઉદાહરણ છે કે જેઓ સામાન્ય વ્યક્તિઓ હતા, પણ તેઓએ પોતાનો પ્રેમ પ્રગટ કરીને અને ભલાઈના કામ કરીને ઈશ્વરને મહિમા આપ્યો. બોઆઝે રૂથને પોતાના ખેતરમાં કામ કરવા દીધું. યોનાથાને પોતાનો ભાલો દાઉદને આપ્યો. અબીગાઇલે દાઉદના સૈન્યને ખોરાક આપ્યો. મૂસાએ યિથ્રોની દીકરીઓનું રક્ષણ કર્યું અને તેઓના ઢોરને પાણી પાયું. રિબકાએ ઇબ્રાહીમના ચાકરના ઊંટોને માટે પાણી ભર્યું. અહીમેલેક યાજકે દાઉદ અને તેના માણસોને પવિત્ર રોટલી ખાવા માટે આપી. આમ સામાન્ય દેખાતા આ લોકોએ કોઈકના જીવનમાં તફાવત સર્જવાનું કામ કર્યું. એક સામાન્ય વ્યક્તિ તરીકે તમે પણ કોઈના જીવનમાં તફાવત સર્જી શકો છો. તમારું અજવાળું લોકોની આગળ પ્રકાશવા દો. જેમ ઈસુએ એક નાના છોકરાના ટિફિનને આશીર્વાદ આપીને ભૂખ્યાને ભોજન પૂરું પાડ્યું, તેમ તે તમારી મારફતે પણ કરી શકે છે. તમારું જીવન, તમારો સમય, તમારા તાલંતો અને તમારી સંપત્તિ ભલે તમને સામાન્ય લાગે, પણ ઈસુ તે દ્વારા અન્ય લોકોને આશીર્વાદ આપી શકે છે. શું તમે તે માટે તૈયાર છો? વાલા દર્શક મિત્રો, આ બહુ ગંભીર પ્રશ્ન છે. તેના પર વિચાર કરજો. આજના પ્રસારણ સંબંધી આપના પ્રતિભાવો અને સલાહ સૂચનો અમને આ સરનામા પર મોકલી શકો છો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.